નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. ગુજરાત અંડર 18 ગર્લ્સ રગ્બી ટીમની કેપ્ટન ભુડિયા નમ્રતા દિનેશે જુનિયર નેશનલ રગ્બી 7S ચેમ્પિયનશિપમાં ટોપ સ્કોરર બની કચ્છનું ગૌરવ વધાર્યું. કચ્છ વોરિયર્સ રગ્બી ક્લબની ખેલાડી તેમજ કચ્છ યુનિવર્સિટી સંસ્કાર કોલેજની વિદ્યાર્થીની ભુડિયા નમ્રતા દિનેશે ગુજરાત અંડર 18 ગર્લ્સ રગ્બી ટીમનું પ્રતિનિધિત્વ કરીને હૈદરાબાદ ખાતે યોજાયેલી જુનિયર નેશનલ રગ્બી 7S ચેમ્પિયનશિપ 2026માં શાનદાર પ્રદર્શન કરી કચ્છ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. નમ્રતાએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ગુજરાત ટીમના કેપ્ટન તરીકે સફળ નેતૃત્વ કર્યું હતું. તેમણે ટુર્નામેન્ટની તમામ 6 મેચોમાં ભાગ લઈને કુલ 14 ટ્રાય 70 પોઈન્ટ નોંધાવ્યા હતા અને સમગ્ર ચેમ્પિયનશિપમાં ટોપ સ્કોરર બનવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો હતો. ગુજરાત અંડર 18 ગર્લ્સ ટીમે રાષ્ટ્રીય સ્તરે 9મો ક્રમ પ્રાપ્ત કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી. નમ્રતાનું આ ઉત્કૃષ્ટ પ્રદર્શન કચ્છ રગ્બી એસોસિએશન ઓફ ગુજરાત તથા સમગ્ર રમત જગત માટે ગૌરવની ક્ષણ બની છે. તેમની સિદ્ધિ રમતગમત ક્ષેત્રે આગળ વધવા ઈચ્છતી યુવતીઓ માટે પ્રેરણારૂપ બની છે. મુખ્ય સિદ્ધિઓ: ટુર્નામેન્ટમાં રમાયેલી મેચો 6, નોંધાવેલા ટ્રાય 14, કુલ પોઈન્ટ 70. સમગ્ર ટુર્નામેન્ટની ટોપ સ્કોરર ગુજરાત અંડર 18 ગર્લ્સ ટીમની કેપ્ટન. ગુજરાત ટીમનો રાષ્ટ્રીય સ્તરે 9મો ક્રમ. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ કચ્છ વોરિયર્સ રગ્બી ક્લબ, કચ્છ રગ્બી એસોસિએશન અને રગ્બી એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા ભુડિયા નમ્રતા દિનેશને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સાથે જ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે કે તેઓ આગામી સમયમાં પણ આવી જ સફળતાઓ મેળવી કચ્છ, ગુજરાત અને દેશનું નામ રોશન કરે. દર્શક મિત્રો, આજે તારીખ 11 જુલાઈ 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.